હેલો ફ્રેન્ડ્સ, હું છું હરિકિશન અને તમે મળી રહ્યા છો મારી સાથે જીએસસીબી ફિઝિક્સ બાય એચકેમાં. અને આપણે ભણી રહ્યા હતા ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ 11 સાયન્સ. તો ફ્રેન્ડ્સ, આપણે પાછળના લેક્ચરમાં જોયું હતું કે આપણે પેલું કાચબોર્ડનું એક્ઝામ્પલ લઈને જોયું હતું. આપણે શું ભણીએ હતા એમાંથી? સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ, આ જોયું હતું આપણે. તો આ સરેરાશ શબ્દ શું છે એના વિશે મેં કીધું હતું કે આપણે પછી ચર્ચા કરીશું. ઝડપ શું હતી આપણે સમજી ગયા કે પદાર્થે કાપેલું કોઈ એક અંતર હોય અને એની સાથે સમયનો આપણે ગુણોત્તર લઈએ તો આપણે સરેરાશ ઝડપ મળતી હતી. સેમ એવી જ રીતના સરેરાશ ઝડપ પરથી આપણે દિશા નથી નક્કી કરી શકતા કે પદાર્થ કઈ દિશામાં ગતિ કરે છે. તો આ દિશા નક્કી કરવા માટે આપણે પથ લંબાઈની બદલે આપણે શું લેવા હતા? સ્થાનાંતર લેવા હતા કે હવે પદાર્થે કરેલું સ્થાનાંતર અને તેને લાગતો સમય, આ બંનેનો આપણે ગુણોત્તર લઈ તો પદાર્થનો મળતો તો મને સરેરાશ વેગ. તો આ બે નવી ભૌતિક રાશિ વિશે આપણે શીખ્યા હતા. તો હવે આપણે આ સરેરાશ શબ્દ આગળ શું કામ લખ્યો છે એના વિશે ચર્ચા કરવાની છે. બરાબર છે? માની લો કે હું એવું કહું છું કે તમે કોઈક એ પોઈન્ટેથી નીકળીને કોઈક બી પોઈન્ટ સુધી જાઓ છો. તમે ગાડી લઈને જતા હોય તો કાર લઈને જતા હોય તો તમે એવું કહેતા હોય કે અમારી ગાડી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલે છે, અમારી કાર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલે છે, અમારી ટ્રેન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતી હતી. તો આપણે આવું બોલીએ છીએ કે 60 કિલોમીટર પ્રતિ અવર. આ શું છે? તો માની લો તમે એ પોઈન્ટથી બી પોઈન્ટ સુધી જાઓ છો અને આ ડિસ્ટન્સ છે 60 કિલોમીટર. અને આ ડિસ્ટન્સ આપણે પથ લંબાઈ લઈ લઈએ છીએ. અત્યારે ડિસ્ટન્સ મીન્સ પથ લંબાઈ. કાપવા માટે તમને લાગતો કુલ સમય છે 1 કલાક. શું છે? 1 કલાક. 1 કલાકમાં તમે કેટલું અંતર કાપો છો? 60 કિલોમીટર. આપણું સૂત્ર શું હતું? સરેરાશ ઝડપ બરાબર પદાર્થે કાપેલું કુલ અંતર છેદમાં લાગતો કુલ સમયગાળો. રેડી? કાપેલું કુલ અંતર એટલે શું છે? આપણી પથ લંબાઈ છેદમાં કુલ સમય. તો જોવો જોઈએ પથ લંબાઈ કેટલી છે મારી? 60. પથ લંબાઈ કેટલી છે? 60 કિલોમીટર. સમય કેટલો છે? 1 કલાક. આ બંનેનો ભાગાકાર શું આપશે? 60/1, 60 કિલોમીટર પ્રતિ કલાક. તો મને સરેરાશ ઝડપ શું મળી? 60 કિમી પર અવર પ્રતિ કલાક. આપણે એચ કહી દઈએ 60 કિમી પર અવર. આ શું મળ્યું મને? 60 કિલોમીટર પ્રતિ કલાક. તો મિત્રો, તમે આ પથ લંબાઈ દરમિયાન શું તમે સતત 60ની સ્પીડે ગતિ કરી હશે? તમે એ પોઈન્ટથી બી પોઈન્ટ ગયા એ દરમિયાન શું તમે સતત 60ની સ્પીડથી જ ગતિ કરી હશે? તમારી સ્પીડ વધે પણ નહીં હોય, ઘટી પણ નહીં હોય. શું હશે? પોસિબલ છે? તમે કહેશો ના. આપણે ઘરેથી નીકળ્યા હોય અને માની લો ટ્રાફિક આવી જાય તો આપણી સ્પીડ ડિક્રીઝ થાય, ઘટી જાય. કોઈ ખુલ્લો રોડ આવે, સ્પીડ વધી પણ જાય, 60થી નહીં પણ વધી જાય. બની શકે આવું. બરાબર છે? 60થી પણ વધી જાય, 60થી ઘટી પણ જાય. સ્પીડ બ્રેકર આવે, ટ્રાફિક આવે, કોઈ વાહન આડું આવે, કોઈ જાનવર આડું આવી જાય. બરાબર છે? તો આ દરમિયાન તમારી સ્પીડ ઘટી પણ શકે છે, સ્પીડ વધી પણ શકે છે. ડિપેન્ડ્સ સિચ્યુએશન. તો પણ તમે એવું કહો છો કે અમે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવ્યા. આવું શું કામ? તો કે તમે 1 કલાકમાં આ રસ્તો કાપીને ઘરે અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે પહોંચી ગયા હતા. તો તમે 60 કિલોમીટર કયા આધારે કીધા? તમારી સ્પીડ તો કોઈ વખત 40-50 પણ હતી, કોઈ વખત 70-80 પણ હતી, પણ છતાંય તમે શું કીધું? 60. તો જ્યાં તમે 60 બોલો છો ને એ તમારી ઝડપ શું સૂચવે છે? સરેરાશ શબ્દ સૂચવે છે કે સરેરાશ ઝડપ તમે જે કહો છો એ તમારી સરેરાશ ઝડપ છે કે તમે 1 કલાકમાં 60 કિમી અંતર કાપ્યું છે. પણ આ દરમિયાન તમારી સતત ઝડપ છે એ 60 નહોતી, 70-80 પણ થઈ હોય અને 40-50-30 પણ થઈ શકે હોય. બરાબર છે? કાર ઊભી રહી તો 0 પણ થઈ જાય. કોઈ જગ્યાએ એવી ટ્રાફિક છે, સિગ્નલ છે, તો કારની સ્પીડ 0 પણ શક્ય છે. પણ સરેરાશ કેટલી છે? 60 કિલોમીટર પ્રતિ કલાક. મતલબ કે આ સરેરાશ શબ્દ મને સમગ્ર ગતિપથ જે મારો હતો એ દરમિયાનની ઝડપ સૂચવે છે. શું સૂચવે છે? સમગ્ર ગતિમાર્ગ દરમિયાનની ઝડપ સૂચવે છે. શું સૂચવે છે? સમગ્ર ગતિમાન દરમિયાનની ઝડપ. સેમ આવું નવું કેમાં છે? સરેરાશ વેગ માટે છે. પણ વેગ ખાલી આપણે દિશા આપે છે. આ રાશિ છે જે આપણે દિશા આપતી નહોતી. આના માટે આપણે શું લેવા હતા? સરેરાશ વેગ. સ્થાનાંતર લીધું હતું અહીંયા. સ્થાનાંતરને છેદમાં કુલ સમય. માની લો તમે એથી બી સુધીનું સ્થાનાંતર કેટલું છે? હવે 60 છે. પથ લંબાઈ હવે નથી, હવે ત્યાં શું છે? સ્થાનાંતર છે. તો સૂત્ર બદલી જશે. સરેરાશ વેગ સ્થાનાંતર છેદમાં સમય
કેવો સમય? કુલ સમય. સ્થાનાંતર શું હતું? 60. સમય 1 અગેન કિલોમીટર પર અવર. જવાબ આવ્યો 60 કિમી પર અવર. તો 60 કિમી પર અવર સરેરાશ વેગ શું સૂચવે છે? કે માની લો તમે એ થી બી કોઈ પૂર્વ દિશામાં ગતિ કરો છો, તો દિશા આવી ગઈ. એટલે આપણે કઈને લઈ આવ્યા હતા? દિશા દર્શાવવા માટે આપણે વેગને લઈ આવ્યા હતા ચિત્રમાં. બાકી આપણું સરેરાશ ઝડપથી આપણે ગતિ તો મળતી જ હતી, સરેરાશ તો મળતું જ હતું, પણ આપણે વેગને શું કામ લઈ આવ્યા? તો કે આપણે દિશા જાણવી હતી એટલા માટે આપણે સરેરાશ વેગને ચિત્રમાં લઈ આવ્યા હતા. ઓકે, તો સરેરાશ શબ્દ પણ આ દરમિયાન એ થી બી દરમિયાન સમગ્ર ગતિમાર્ગ દરમિયાનનો હવે શું સૂચવે છે? વેગ સૂચવે છે. કેના માટે? આના માટે, આ કેસ માટે. હવે ગતિમાર્ગ દરમિયાનનો વેગ સૂચવે છે. રેડી? તો હવે તમને સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ ક્લિયર થઈ ગયા હશે. તો આપણે આના વિશે થોડીક ટૂંક નોંધ લઈ લઈએ કે માની લો તમને ક્વેશ્ચન પૂછાય પરીક્ષામાં કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શું છે તે સમજાવો, તો તમે લખી શકો. એ માટે આપણે થોડાક નાનકડા મુદ્દાઓને આપણે લખીશું અને એના વિશે ચર્ચા કરીશું. ઓકે, તો ફ્રેન્ડ્સ આપણે હવે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વિશે ચર્ચા કરી લઈએ કે થોડાક મુદ્દાઓ લખી લઈએ કે માની લો તમને પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાય તો આ માટે તમને કામ આવે. તો જુઓ, આ મુદ્દાઓ લખતા પહેલાં તમારે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની? તો કે પહેલાં બંનેની વ્યાખ્યા લખી લેવાની. શું લખી લેવાનું? વ્યાખ્યા. સરેરાશ ઝડપની વ્યાખ્યા શું હતી? તો કે આપણે ઝડપ પથ લંબાઈની સાથે શું આપ્યું હતું? સમય આપ્યો હતો. સમયનું પરિમાણ લઈ આવ્યા હતા. એટલે કાચબાવાળું એક્ઝામ્પલ યાદ કરજો. ન જોયું હોય તો પાછળનો વિડીયો એકવાર જઈને જોઈ લેજો. તો પહેલાં આપણે શું લખીશું? વ્યાખ્યા. વ્યાખ્યામાં શું લખીશું? તો કે આપણે સમય આપ્યો હતો. કેવો સમય આપ્યો હતો? એકમ સમય. કેવો? આપણે બંનેનો સમય સરખો કરી દીધો હતો ને, 1-1 મિનિટ કરી દીધી હતી. તો બંનેને જ્યારે કોઈ પણ બે પદાર્થનો તમે તફાવત લેતા હોય ને ત્યારે એની ઝડપ અથવા તો એના વેગ વચ્ચે તમે એકમ સમય કરી દો ને, બરાબર છે, કે સમયના સરખા ભાગ કરી દો ને, તો તેના વચ્ચે તમને એક્યુરેટ તફાવત શું છે ખબર પડે. તો ફિઝિક્સમાં આપણે એકમ સમય એટલે યુઝ કરીએ છીએ. તો આપણે કેવો સમય આપ્યો છે? એકમ સમય. કેવો સમય? એકમ સમય. અને એકમ સમયને હંમેશા છેદમાં લખાય છે. આપણે સૂત્રમાં તમે જોયું તો પથ લંબાઈના છેદમાં સમય હતો. તો સમય કેવો છે? એકમ સમય. એકમ સમયમાં કેના માટે લખી છે? ઝડપ માટે. ઝડપની અંદર કોણ આવશે? પથ લંબાઈ. તો એકમ સમયમાં પથ લંબાઈ એટલે શું છે? પદાર્થે કાપેલું કુલ અંતર. એકમ સમયમાં પદાર્થે તેની સરેરાશ ઝડપ કહે છે. શું કહે છે? એકમ સમયમાં પદાર્થે કાપેલા કુલ અંતરને તેની સરેરાશ ઝડપ કહે છે. એવી જ વ્યાખ્યા આપણે કેમાં લખીશું? વેગમાં. કેમાં લખીશું? વેગમાં. તો વેગમાં શું લખીશું? વેગમાં આપણે લીધું હતું સ્થાનાંતર અને છેદમાં સમય. તો સ્થાનાંતર એટલે તો કે યાદ કરો, પથ લંબાઈ અને સ્થાનાંતરને આપણે તફાવત લખાયો હતો ત્યારે સ્થાનાંતરની વ્યાખ્યામાં શું લખતા હતા આપણે? કે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર, આવું લખતા હતા. તો પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર. તો આપણે હવે અહીંયા શું લગાડી દીધો છે? ભેગો સમય લગાડી દીધો છે. તો હવે આપણે સમયની સાથેની વ્યાખ્યા બોલવી હોય તો શું લખીશું આપણે? એકમ સમયમાં પદાર્થે કરેલું સ્થાનાંતર. એકમ સમયમાં પદાર્થે કરેલું સ્થાનાંતરને તેનો સરેરાશ વેગ કહે છે. ઓકે, આ વ્યાખ્યા થઈ ગઈ. રેડી? વ્યાખ્યા તમને આવડી ગઈ તો વ્યાખ્યા ઉપરથી સૂત્ર લખતા પણ આવડે. મુદ્દા નંબર 2, સૂત્ર. સૂત્ર બનાવજો. શું બનાવશો? કેનું સૂત્ર? તો કે સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપનું સૂત્ર શું છે? એકમ સમયમાં. એકમ સમય તો ક્યાં લખવાનો? છેદમાં એકમ સમય. અને હવે એકમ સમય ના લખતા આપણે હવે કેવો સમય લખીશું? કુલ સમય કહી દઈશું એને. લાગતો કુલ સમય. ઓકે, વ્યાખ્યા માટે એકમ સમય, પણ આ કુલ સમય પણ કેવું છે? તમારો એકમ સમય જ છે. બંનેનો ભાગાકાર કરો ત્યારે. તો કુલ સમય અને શું છે? પદાર્થે કરેલું કાપેલું અંતર. તો પદાર્થે કાપેલા અંતરને શું કહેવાય? તેની પથ લંબાઈ. પથ લંબાઈ.
પથ લંબાઈ છેદમાં કુલ સમય તમને શું આપે છે? સરેરાશ ઝડપ. સેમ આમાં સૂત્ર બરાબર શું લખીશું આપણે? એનું સૂત્ર સરેરાશ વેગનું સૂત્ર. તો સરેરાશ વેગ એટલે તો કે એકમ સમયમાં પદાર્થે કરેલું સ્થાનાંતર, મતલબ કે સ્થાનાંતર છેદમાં સમય, કુલ સમય અથવા તો સમય સરખું જ છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે સ્થાનાંતરને આપણે સ્થાનાંતરના મુદ્દામાં એવું લખતા હતા કે સ્થાનાંતર એટલે ડેલ્ટા એક્સ બરાબર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન. જો સ્થાનાંતર બે હોય કે પદાર્થનું પ્રથમ સ્થાન પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન x2 કહેતા આપણે, બરાબર છે, તો આ બંને વચ્ચેનો તફાવત શું લખતા હતા? ડેલ્ટા એક્સ. તો ડેલ્ટા એક્સ એટલે શું લખીશું? સ્થાનાંતર આપણું ડેલ્ટા એક્સ, બરાબર છે, તો શું લખીશું? તો કે x2 માઇનસ x1 પ્રારંભિક સ્થાન અને આ છે અંતિમ સ્થાન, બંનેની બાદબાકી છેદમાં લાગતો સમય. x1 માટે સમય t1 હોય અને x2 માટે સમય t2 હોય. રેડી? હવે આપણો કેવો સમય થઈ ગયો અહીંયા? કુલ સમય. ઓકે, અને આવું પણ લખી શકો કે ડેલ્ટા એક્સ x2 માઇનસ x1 એટલે સ્થાનાંતર અને છેદમાં t2 માઇનસ t1 એટલે કે ડેલ્ટા ટી. આ થઈ ગયો આપણો બીજો મુદ્દો. રેડી? હવે આપણે આને દર્શાવીશું કઈ રીતે? દર્શાવવું મતલબ કે એના સંકેતની વાત કરી દઈએ આપણે. તો શું લખીશું? સંકેત. સંકેત તો શું કે સરેરાશ ઝડપને v વડે દર્શાવાય અને સરેરાશ માટે આ બંને બાજુ શું કરી દેવાનો? કાઉન્સ. અથવા તો v ની માથે શું કરી દેવાનો? એક લીટો. શું કરી દેવાનો? એક લીટો. બીજું તમે શું લખો છો? સરેરાશ. સરેરાશને અંગ્રેજીમાં કહેવાય એવરેજ. v થી તો દર્શાવી જ છે. v ની નીચે શું લખી નાખો? AVG. થઈ ગયું એવરેજ, વી એવરેજ. આપણે હંમેશા આ શબ્દ આ સંજ્ઞાનો ઉપયોગ વધારે કરીશું આપણા ચેપ્ટરની અંદર. ઓકે, સેમ. સંકેત કેના માટે? સરેરાશ વેગ માટે. તો સરેરાશ વેગને પણ વી વડે જ દર્શાવવામાં આવે છે અને સરેરાશ માટે બંને બાજુ શું કરી દેવાના? કાઉન્સ. રેડી? માથે લીટો તો છે જ, અહીંયા બી લીટો છે બાર. અથવા તો ખાલી વી બાર કહી દેવાનું, અથવા તો વી ઓફ એવરેજ. ઓકે, વી ઓફ એવરેજ એટલે કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. આ બંને માટે સંજ્ઞા તો સેમ જ છે. હવે સંજ્ઞા સેમ છે, બીજું આપણે ઝડપ એટલે પથ લંબાઈના છેદમાં સમય. તો પથ લંબાઈના મુદ્દા જો યાદ કરો ને તો તમે આના મુદ્દા લખી શકશો. જો પથ લંબાઈના મુદ્દા યાદ કરો, આપણે એમાં બીજું શું લખતા હતા? તો કે આપણે એવું કહેતા હતા કે પથ લંબાઈ હંમેશા ધન હોય છે. રેડી? તમે એક પોઈન્ટે બીજા પોઈન્ટે જાઓ, ત્યાંથી પાછા તમે પહેલા પોઈન્ટ પર આવી જાઓ. તમે ઘરેથી સ્કૂલે જાઓ, સ્કૂલેથી પાછા ઘરે આવો, તો તમે કાપેલું અંતર કેટલું હોય? માની લો કે અંતર વચ્ચે 2 કિલોમીટર છે, તો 2 કિલોમીટર ગયા, 2 કિલોમીટર આવ્યા, ટોટલ કેટલું કાપ્યું? 4. તો પથ લંબાઈ તમારી 0 થતી નહોતી, બરાબર છે. સ્થાનાંતર શૂન્ય થઈ ગયું, તમે પાછા ઘરે પહોંચી ગયા, ઘરેથી સ્કૂલ ને સ્કૂલથી પાછા ઘરે, તો સ્થાનાંતર શું થઈ ગયું? 0. પણ પથ લંબાઈ શૂન્ય થતી નહોતી. પ્લસમાં પથ લંબાઈ તો હંમેશા વધતી જ હતી ને. આપણે સ્થાનાંતર શું થતું હતું? કેસ આપણે જોયો તો પેલો આપણે સંખ્યા રેખાવાળો, કે સ્થાનાંતર તમે બીજી બાજુ ચાલ્યા જાઓ, ઘરેથી માની લો ઘરથી પેલી બાજુ શાક માર્કેટ છે, તમે ત્યાં ચાલ્યા જાઓ, બરાબર છે, ડાયરેક્ટ સ્કૂલેથી સીધા ત્યાં ચાલ્યા જાઓ, તો તમારું સ્થાનાંતર કેવું થઈ ગયું? તો તમારે ઘર હતું ત્યાં તમારું સ્થાનાંતર 0, પણ તમે ઘરથી હજી એક વિરુદ્ધ દિશામાં જાઓ છો, તો સ્થાનાંતર શું થઈ જશે? ઋણ થઈ જશે. રેડી? તો આપણે એક મુદ્દો લખવો હોય તો કેવો લખીશું? પથ લંબાઈમાં ઝડપ માટે પથ લંબાઈના મુદ્દા યાદ કરો, એના ઉપરથી આપણે એક મુદ્દો શું લખીશું? તો કે સરેરાશ ઝડપ હંમેશા કેવી હોય છે? ધન હોય છે. કેમ કે પથ લંબાઈનું મૂલ્ય હંમેશા કેવું હોય છે? ધન જ હોવાનું છે. અને પથ લંબાઈ ધન છે તો સમય તો ધન જ હોય ને. સમય તો કોઈ નેગેટિવ હોય ને. એમ ના કહેવાય -5 વાગ્યા, આવું ના કહેવાય. રેડી? તો ધનના છેદમાં ધન, બંનેનો ભાગાકાર કેવો આવે? ધન જ આવે. તો સરેરાશ ઝડપ હંમેશા કેવી હોય છે? ધન હોય છે. આમાં શું લખીશું? તો કે આ તો ઋણ પણ થતું હતું ને. સ્થાનાંતરનો મુદ્દો યાદ કરજો. શું હતું સ્થાનાંતર? ધન અથવા તો ઋણ બંને હોઈ શકે. તો શું લખીશું? સરેરાશ વેગ ધન અથવા ઋણ હોઈ શકે છે. ઓકે, બીજું તો કે સ્થાનાંતર શૂન્ય પણ થાય, પણ પથ લંબાઈ શૂન્ય થતી નહોતી. તો આપણે એક મુદ્દો એડ કરાય ને, તો લખીએ આપણે સરેરાશ ઝડપનું મૂલ્ય
શૂન્ય હોઈ શકે નહીં. એક વખત તમે અંતર કાપવાનું શરૂઆત કરો એટલે કોઈ દિવસ એ પથ લંબાઈ શૂન્ય થતી નથી. ઓકે, અહીંયા શું લખીશું આપણે સરેરાશ વેગમાં? તો કે આ તો શૂન્ય થઈ જાય છે, તો શૂન્યના છેદમાં કાંઈ બી સમય હોય શું ફેર પડે? શૂન્ય. જવાબ તો આવવાનો શૂન્ય. રેડી? તો સરેરાશ વેગ નું મૂલ્ય શૂન્ય પણ હોઈ શકે છે. બરાબર. બીજું આપણે એવું લખતા હતા કે પથ લંબાઈનું મૂલ્ય છે એ હંમેશા સ્થાનાંતર કરતાં વધારે હોય અથવા તો તેના જેટલું હોય. આપણે આવા પણ કિસ્સા જોયા હતા. ઘરેથી સ્કૂલ, સ્કૂલથી પાછા ઘરે, તો પથ લંબાઈ કેટલી થઈ ગઈ? તો કે 2 કિલોમીટર ને 2 કિલોમીટર 4 કિલોમીટર થઈ ગઈ, પણ સ્થાનાંતર કેવું થઈ ગયું? 0. પણ માની લો કે તમે ઘરેથી સ્કૂલ જાઓ છો, બરાબર છે, તો પથ લંબાઈ કેટલી છે આ કિસ્સામાં? 2 કિલોમીટર, અને સ્થાનાંતર પણ કેટલું છે આ કિસ્સામાં? 2 કિલોમીટર. રેડી? આવું આપણે એક્ઝામ્પલ જોયા હતા આપણે સંખ્યા રેખા પરના. તો પથ લંબાઈમાં આપણે એવું લખતા પથ લંબાઈનું મૂલ્ય સ્થાનાંતર જેટલું અથવા તો તેનાથી વધુ હોઈ શકે. તો અહીંયા આપણે શું લખીશું? સરેરાશ ઝડપનું મૂલ્ય સરેરાશ વેગ જેટલું અથવા તેનાથી વધુ હોય છે. સેમ આનું ઉલટું અહીંયા લખવાનું કે સરેરાશ વેગનું મૂલ્ય સરેરાશ ઝડપ જેટલું અથવા તેનાથી ઓછું હોય છે. ઓકે, આ મુદ્દો ક્લિયર? હવે આપણે એક બીજી વાત કરી હતી દિશાની, કે પથ લંબાઈ પરથી આપણે વેગની દિશા ખબર પડતી નથી, એટલે આપણે સરેરાશ વેગને ચિત્રમાં લઈ આવ્યા હતા. ઝડપથી આપણે દિશા નથી ખબર પડતી, તો આપણે શું લઈ આવ્યા હતા? વેગ લઈ આવ્યા હતા. તો આમાં આપણે શું કરીશું? આ કેવી રાશિ છે? તો કે પથ લંબાઈ અદિશ રાશિ છે, જેમાં દિશા ખબર પડતી નથી, અને સમય તો પોતે અદિશ જ છે, તો અદિશના છેદમાં અદિશ, તો જવાબ પણ કેવો હશે? અદિશ. તો લખીએ એક મુદ્દો, સરેરાશ ઝડપ અદિશ રાશિ છે, જ્યારે સરેરાશ વેગ સદિશ રાશિ છે. ઓકે. બીજો વિદ્યાર્થી મિત્રો, પથ લંબાઈ છે એના પરથી આપણે એવું કહેતા હતા કે પથ લંબાઈ છે એ ગતિ માર્ગ પર આધાર રાખે છે. તમે કયા રસ્તેથી કોઈ એક સ્થળેથી બીજા સ્થળે જાઓ છો એ પથ લંબાઈ નક્કી કરે છે, પણ સ્થાનાંતર જે છે એ નક્કી કરતું નથી. એ તો બંને સ્થાનો છે ટૂંકામાં ટૂંકું અંતર પર આધાર રાખે છે. તો આપણે એક મુદ્દો એવો લખી શકશું અહીંયા કે અહીંયા પથ લંબાઈનો ગુણોત્તર છે, તો આપણે શું લખીશું કે સરેરાશ ઝડપ છે એ ગતિ માર્ગ પર આધાર રાખે છે, જ્યારે સરેરાશ વેગ ગતિ માર્ગ પર આધાર રાખતો નથી. ગતિ માર્ગ પર આધાર રાખે છે, જ્યારે સરેરાશ વેગ ગતિ માર્ગ પર આધાર રાખતો નથી. ઓકે, હવે ચર્ચા શું કરીશું વધારાની? તો કે આપણે એકમ લખી દઈએ કે પથ લંબાઈનો એકમ શું હતો? મીટર હતો. પથ લંબાઈનો એકમ શું હતો? મીટર. સમયનો એકમ શું હોય? સેકન્ડ. તો આ બંનેનો ગુણાકાર શું આવે? મીટર પર સેકન્ડ. સ્થાનાંતરમાં જોવો જોઈએ, સ્થાનાંતર પણ શેમાં મપાય? મીટરમાં. આ પણ શેમાં મપાય? સમય, સેકન્ડમાં. તો બંનેનો એકમ કેવો થઈ ગયો? સરખો થઈ ગયો. આ મુદ્દો પણ આપણે લખી શકીએ. તો ચાલો લખીએ. નીચે જગ્યા નથી, અહીં લખી દઉં છું. એકમ કેવો? એકમ એસઆઈ એકમ. ઓકે, શું છે? મીટર પ્રતિ સેકન્ડ.
અહીંયા બી એકમ, એસઆઈ એકમ, મીટર પ્રતિ સેકન્ડ. બીજું લખી નાખો બાજુમાં પારિમાણિક સૂત્ર લખી નાખો. પારિમાણિક સૂત્ર શું બનશે? એમ એલ ટી, સમયની -1 અને લેન્થની 1. પારિમાણિક સૂત્ર એમ એલ ટી. જો બંનેનું પારિમાણિક સૂત્ર પણ સરખું થશે. ઓકે, રેડી? તો વિદ્યાર્થી મિત્રો આટલા મુદ્દા છે. તમે ના લખ્યા હોય તો વિડીયોને પોઝ કરીને લખી લેજો, બરાબર છે? માની લો કે તમને સરેરાશ ઝડપ વિશે ટૂંક નોંધ પૂછે તો પહેલાં તમે વ્યાખ્યા લખી અને બાકીના આ મુદ્દાઓ તમે લખી શકો છો. જો સરેરાશ વેગ પૂછે તો પણ તમે આ મુદ્દા લખી શકો છો, અને બંનેનો તફાવત પૂછે તો મેં તફાવત સ્વરૂપે તો લખાવ્યું જ છે, તો તમે આ રીતે લખી શકો છો, બરાબર છે? તો તમે આ વિડીયોને પોઝ કરીને જો આ મુદ્દા ના લખ્યા હોય તો તમે લખી શકો છો. તો ઓકે, લખી લીધા મુદ્દા? તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર સરેરાશ વેગ અને સરેરાશ ઝડપમાં તમને કાંઈ બી ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટમાં પૂછીને જણાવી શકો છો, બરાબર? હું તમને ચોક્કસ આન્સર આપીશ. બાકી મળી આવતા વિડીયોની અંદર આનાથી વિસ્તૃત ચર્ચા માટે કે સરેરાશ વેગ અને સરેરાશ પછી હવે આપણે કયો નવો ટોપિક ભણીશું. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે નેક્સ્ટ ટોપિક, બરાબર છે? તો ખાસ જોજો એ વિડીયો. ઓકે, બાય બાય.